नमस्कार विद्यार्थी मित्रों, फरीवार स्वागत है आप सौનું। આગળના લેક્ચરમાં આપણે રાઉલ્ટનો નિયમ અને રાઉલ્ટના નિયમ સાથે બહુ જ એક અગત્યનો ટોપિક ભણ્યા હતા। એ હતું આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ। બંનેની પરિસ્થિતિ કઈ કઈ કન્ડિશનમાં દ્રાવણ આદર્શ હોઈ શકે અને કઈ કઈ પરિસ્થિતિમાં બિનઆદર્શ હોઈ શકે હવે તમને સારી રીતે ખબર છે। જો બિનઆદર્શ દ્રાવણ હોય તો પછી એમાં બે પ્રકારના વિચલન શક્ય છે। પણ આપણે જોયું હતું કે ભાઈ એનું આઈડિયલી આદર્શ રીતે જે દબાણ મળવું જોઈએ એના કરતાં વધુ મળતું હોય તો એ ધન વિચલન દર્શાવે છે અને એના કરતાં ઓછું મળતું હોય તો એ ઋણ વિચલન દર્શાવે છે। ઓકે, આ ધન અને ઋણ વિચલન સુધીની વાત થઈ ગઈ હતી। એ ઋણ અને ધન વિચલનને અનુલક્ષીને બે પ્રશ્ન અહીંયા આપ્યા છે। એ બે પ્રશ્ન પર આપણે ડિસ્કશન કરશું અને પછી બહુ અગત્યનો એક ટોપિક છે એઝોટ્રોપ, એના પર જઈશું દોસ્તો। તો પ્રશ્ન અહીંયા લખ્યો છે, બરાબર ધ્યાનથી વાંચજો કે ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ, પહેલા પ્રશ્ન પર નજર કરજો। ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ એ બિનઆદર્શ દ્રાવણ છે। બિનઆદર્શ દ્રાવણ એટલે આપણને ખબર પડી ગઈ કે ડેલ્ટા એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા પી ઇઝ ઓલ્સો નોટ ઇક્વલ ટુ 0। એ તો ખ્યાલ આવી ગયો। અને પછી એમ કહે છે કે એનું જે અપેક્ષિત એટલે આદર્શ રીતે જે બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતાં વધારે બાષ્પ દબાણ દર્શાવે છે। વધુ બાષ્પ દબાણ, જેને આપણે નામ આપ્યું હતું ધન વિચલન દર્શાવે છે। કારણ આપો। આમ તો મેં એક્ઝામ્પલ યાદ રાખવા વખતે કારણ કહી દીધા હતા કે ક્યારે ક્યારે ધન વિચલન થઈ શકે અને ક્યારે ઋણ। તો કે સામાન્ય રીતે બે સરખા સ્વભાવના મિક્સ થતા હોય, મિશ્ર થતા હોય તો ઘણી શક્યતા છે કે તમને કેવું વિચલન કેવા પ્રકારનું વિચલન જોવા મળે તો કે ઋણ વિચલન જોવા મળે। અને બે અલગ સ્વભાવ હોય તો ધન। છતાં ખાલી સ્વભાવ એટલે કે ધ્રુવીયતા પરથી આપણું કામ ન બને તો થોડું આગળ પણ આપણે વિચારવું પડશે। તો અહીંયા જુઓ, ઇથેનોલ અને એસિટોનમાં આપણને જે વિચલન જોવા મળશે તે ધન શા માટે છે? સમજો કે ઇથેનોલના અણુ છે, આ ઇથેનોલનો એક અણુ અને આ ઇથેનોલનો બીજો અણુ, આ અસંખ્ય અણુ હશે। તો એક અને બીજા અણુ વચ્ચે તમે જોઈ શકો એ પ્રમાણે કયો બંધ હશે તો કે આંતર આણ્વીય એચ બંધ, હાઇડ્રોજન બંધ હશે। એટલે ઇથેનોલ છે એ મજબૂત છે, એ સરળતાથી બાષ્પમાં જતો નથી। પણ જ્યારે આપણે એની એ બે આલ્કોહોલની વચ્ચે સમજો કે એક ROH અને ફરીથી એક ROH, એની વચ્ચે અહીંયા હું એસિટોન એડ કરી દઉં છું। ઓકે, જ્યારે અહીંયા એની વચ્ચે RC ડબલ બોન્ડ OR અથવા અન્ય કોઈ કીટોન આવી જશે ત્યારે આ H બંધ તૂટી જશે, જે અહીંયા દર્શાવતા હતા અહીંયા। ને H બંધ તૂટવાના કારણે જે પેલું અણુ વચ્ચેનું આકર્ષણ હતું એ આકર્ષણ ઓછું થઈ જશે। અને જો એ આકર્ષણ ઓછું થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ કયા પ્રકારનું વિચલન દર્શાવશે? ધન વિચલન દર્શાવશે। તો ઝડપથી આપણે એક વાક્યમાં લખવું હોય તો શું લખી શકીએ કે ઇથેનોલમાં કયા પ્રકારનું આકર્ષણ બળ છે? તો આપણે એવું લખી શકીએ કે ઇથેનોલમાં આંતર આણ્વીય એચ બંધ છે। જે કયો પદાર્થ ઉમેરતા તો કે એસિટોન કે અન્ય કીટોન ઉમેરતા, એસિટોન ઉમેરતા શું થાય છે તો કે એસિટોન ઉમેરતા તૂટે છે। પરિણામે પારસ્પરિક ક્રિયા છે અથવા તો આંતર આણ્વીય આકર્ષણ બળ છે તે કેવું થઈ જાય? ઓછું। પરિણામે આંતર આણ્વીય આકર્ષણ બળ અથવા તો પારસ્પરિક ક્રિયા એ કેવી થઈ જશે તો કે ઓછી થાય છે। હવે એ ઓછી થશે તો ઝડપથી બાષ્પમાં જતો રહેશે અને ઝડપથી બાષ્પમાં જતો રહેશે તો વધુ બાષ્પ દબાણ આપશે અને વધુ બાષ્પ દબાણ હોય તો સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ એનું વિચલન કેવું હોઈ શકે? ધન। તો ટોટલી આ તાર્કિક પ્રશ્ન છે, તર્ક પરથી જવાબ આપી શકીએ। આવો બીજો પણ એક પ્રશ્ન છે વિચલનને અનુલક્ષીને જ। સમજો કે આપણે વાત કરીએ ક્લોરોફોર્મ અને એસિટોન, આ બંનેનું મિશ્રણ પણ બિનઆદર્શ દ્રાવણ છે, કન્ડિશન ખબર છે। હવે એનું જે અપેક્ષિત બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતાં ઓછું બાષ્પ દબાણ મળે છે, એટલે કે ઋણ વિચલન। હવે સામાન્ય કન્ડિશન છોકરાઓ, જે મળવું જોઈએ એના કરતાં ઓછું ક્યારે મળે? તો મળવું જોઈએ એના કરતાં ઓછું એક જ કન્ડિશનમાં મળે, જ્યારે એ બંને અણુને મિક્સ કરતાં જે આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય, જે અહીંયા ઘટતું હતું, ઓછું થતું હતું, માફ કરજો, આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું થતું હતું, એ વધતું હોવું જોઈએ। પારસ્પરિક ક્રિયામાં વધારો થતો હોવો જોઈએ। તો આંતરઆણ્વીય આકર્ષણ બળ અથવા તો પારસ્પરિક ક્રિયા વધવાથી આ એક વાક્યમાં આપણો જવાબ થઈ જશે કે આ વધે છે, માટે કે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધે છે। પણ વધે છે શા માટે? તો આપણે જોઈએ
કે આ એસિટોન છે, એસિટોનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવતથી મારે કહેવું હોય તો હું કહીશ કે કાર્બન સતત ધનભારિત અને ઓક્સિજન ઋણભારિત. અહીંયા કાર્બન હાઇડ્રોજનના તફાવતની જો વાત કરીએ તો તફાવત બહુ ઓછો છે, છતાં આપણે જો તફાવતને ધ્યાને લઈએ તો હાઇડ્રોજન ધનભારિત અને કાર્બન ઋણભારિત છે. તફાવત છે તો ઓછો છે, છતાં એ પ્લસ ચાર્જ આવી શકે, અને આ બંને જ્યારે નજીક આવશે ત્યારે એની વચ્ચે એચ બંધ સર્જન પામશે. તો અલ્ટિમેટ આપણે જોવું જોઈએ કે અહીંયા એચ બંધ હતો એ તૂટી જાય છે, માટે આકર્ષણ નબળું પડે તો જલ્દી બાષ્પમાં જાય, માટે ધન વિચલન. અને અહીંયા આંતરઆણ્વીય એચ બંધ નહીં હતો પણ બંનેને મિશ્ર કરતાં બને છે, એનો મતલબ કે આકર્ષણ વધશે. આકર્ષણ વધશે તો બાષ્પમાં જવાની ક્વોન્ટિટી માત્રા ઘટશે, તો સ્વાભાવિક રીતે એનું બાષ્પ દબાણ ઘટવાનું છે. એટલે બંને ધન અને ઋણ વિચલનના એક્ઝામ્પલ સમજ સાથે છોકરાઓ અહીંયા આપી દીધા છે. ઓકે, જે ખરેખર આપણા ગઈકાલના લેક્ચર સાથે આનું રિલેશન વધુ હતું, પણ સમયના અભાવે આપણે એને આ બધું શિફ્ટ કર્યા હતા. હવે એક સરસ મજાનો બહુ અગત્યનો પ્રશ્ન છે, એઝિયોટ્રોપ્સ એટલે શું, અથવા તો એઝિયોટ્રોપ એટલે શું? બહુવચન એકવચન બંનેમાં પૂછી લે. ઓકે, તો એઝિયોટ્રોપ્સ અથવા તો એઝિયોટ્રોપ એટલે શું અને એના પ્રકાર વિશે સમજાવું. એ એઝિયોટ્રોપ્સ વિશે સમજીએ પહેલાં અહીંયા એક બે વસ્તુ આપણે ખાલી ધ્યાન કરવાની છે. નજર કરજો. સમજો કે આપણી પાસે આ કોઈ એક પાત્ર છે ને પાત્રમાં એક ઘટક એ છે, સમજો, અને બીજું પાત્ર છે અને બીજા પાત્રમાં ઘટક બી છે. સમજો કે આ બંને પ્રવાહી છે, ચાલો એવું માની લીધું. હું આને બંનેને ઇન્ડિવિજ્યુઅલ તાપમાન આપું છું, અલગ અલગ તાપમાન આપું છું, તાપમાનમાં વધારો કરું છું, તો એક ફિક્સ ટાઈમે આ પ્રવાહી છે તે કયામાં રૂપાંતર પામશે? તો કે બાષ્પમાં, એક ફિક્સ તાપમાને. અને ઘટક બી પણ પોતાના કોઈ એક ફિક્સ તાપમાને બાષ્પમાં રૂપાંતર પામશે. એવી શક્યતા છે, હોઈ શકે કે કદાચ બંને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામે ત્યારે એને જે તાપમાનની જરૂરિયાત પડશે તે સરખું હોય. પણ એવું દર વખતે જરૂરી નથી કે દરેક પ્રવાહી માટે સરખા જ હોય, હોઈ શકે છે, પણ દરેક માટે સરખા જ હોય એ જરૂરી નથી. હવે આવા બે અલગ અલગ પ્રવાહીને સમજો કે મિશ્ર કરીને આપણે એક દ્રાવણ બનાવી દીધું, કોમન, એક કોમન દ્રાવણ બનાવી દીધું. હવે ખરેખર આ કોમન પ્રવાહી દ્રાવણને, જેની અંદર બે જુદા જુદા પ્રવાહી મિક્સ હતા, એના તાપમાનમાં જો આપણે વધારો કરીએ તો સામાન્ય કન્ડિશન એમ કહી શકશે ડિસ્ટિલેશન. આપણે નિશ્ચયની ભણી ગયા છે કે આ બે ઘટક પૈકી જે મિશ્રણમાં છે જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ પહેલાં બાષ્પમાં જતું રહેશે, અને જેનું ઉત્કલન બિંદુ વધુ હશે તે પ્રવાહીમાં રહી જશે. અને આ જ કન્સેપ્ટ, આ જ સિદ્ધાંતની મદદથી આપણે નિસ્યંદનની મદદથી બે પ્રવાહીને અલગ કરીએ છીએ. પણ જો આ બંને પ્રવાહીને મિશ્ર કરતાં બનતું દ્રાવણ એઝિયોટ્રોપ હશે તો આ પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ ટેમ્પરેચર જે હોય તે એ ભૂલી જવાનું છે. બંનેના મિશ્રણને ગરમ કરતાં પ્રવાહીથી બાષ્પમાં રૂપાંતરિત થશે, પરંતુ બંને એક સાથે જ. ઘટક એનું વધુ હતું ને બીનું ઓછું હતું, કે બીનું વધુ ને એનું ઓછું, તે ભૂલી જવાનું. બંને એક સાથે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ જો કોઈ દ્વિઅંગી પ્રકારનું એઝિયોટ્રોપ મિશ્રણ હોય અને એને તમે ગરમ કરો તો આખું પ્રવાહી દ્રાવણ એક સાથે, એટલે કે બંને ઘટક એક સાથે બાષ્પમાં રૂપાંતર પામે છે. હવે બંને એક સાથે બાષ્પમાં રૂપાંતર પામે તો શું ફરક પડે, અને અલગ અલગ પામે તો શું ફરક પડે? સમજો કે આ બંને પહેલાં આપણે વિચારીએ કે બે અલગ અલગ તાપમાને, પહેલું કોઈ પ્રવાહી છે તે નીચા તાપમાને બાષ્પમાં રૂપાંતર પામી શકે, અને બીજું પ્રવાહી છે એને તાપમાન થોડું વધુ જોઈએ છે. તો જો આપણે બંધ પાત્રમાં વાત કરતા હોઈએ, બંધ પાત્રમાં, તો જ્યારે પ્રવાહીથી બાષ્પમાં જશે અને એની વચ્ચે સંતુલન સ્થપાશે ત્યારે બાષ્પ દબાણ ઉત્પન્ન થતું હોય. તો જો અલગ અલગ તાપમાને બંને ઘટક જે સામાન્ય પરિસ્થિતિમાં હોય, નિસ્યંદન પામતા હોય, તો જે વધુ બાષ્પશીલ છે, એટલે કે સરળતાથી બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે, એના કારણે મળતું બાષ્પ દબાણ વધુ, અને જે ઓછું બાષ્પશીલ છે એના કારણે મળતું બાષ્પ દબાણ ઓછું હોય. જરાક રિપીટ કરીએ, આ બાષ્પ દબાણનું સીધું રિલેશન કોની સાથે? તો કે મોલન્સ સાથે. તો ટૂંકમાં એમ કહી દઈશ કે જે વધુ બાષ્પશીલ છે, એટલે કે ઓછા તાપમાને વાયુમાં આવી શકે, એના મોલન્સ બાષ્પ કલામાં વધુ હશે અને પ્રવાહી કલામાં ઓછા હશે. અને ઉલટું, કે જેને પ્રવાહીથી બાષ્પમાં આવવા માટે વધુ તાપમાન જોઈએ છે, એના મોલન્સ પ્રવાહીમાં વધુ હશે અને બાષ્પમાં ઓછા હશે. એટલે કે પ્રવાહી અને બાષ્પ કલા બંનેમાં સંગઠન જુદા જુદા હશે. આપણે ઘણા દાખલા એવા ગણ્યા હતા કે જેમાં કોઈ એક જ દ્રાવણમાં બાષ્પ કલાના બંને ઘટકનું સંગઠન મોલન્સમાં અને પ્રવાહી કલામાં અલગ અલગ હતું.
પરંતુ જો એઝિયોટ્રોપ હશે તો બંને મિક્સ થયા પછી બંને કોમન સંયુક્ત રીતે નવું જો ઉત્કલન બિંદુ પ્રાપ્ત કરતા હોય તો બંને એક સાથે ઉકળે છે અને એ કારણથી પ્રવાહીમાં અને બાષ્પમાં બંનેના સંઘટન કેવા હોય છે? સરખા હોય છે. ખ્યાલ આવી ગયો? તો હવે ફાઇનલી આપણે આના પરથી એઝિયોટ્રોપ લખવું હોય તો લખી શકીએ. શું લખશું એઝિયોટ્રોપ? કે જે દ્વિઅંગી દ્રાવણ, જરૂરી નથી કે દ્વિઅંગી દ્રાવણ માટે જોઈએ, પણ આપણા સિલેબસમાં મેં તમને પહેલાં સમજાવ્યું છે કે દ્વિઅંગી દ્રાવણ પર આપણે ફોકસ કરશું. કે જે દ્વિઅંગી દ્રાવણમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના બંનેના સંઘટન, એટલે આપણે કોની વાત કરીએ છીએ, કયા એકમમાં? તો કે મોલન્સમાં. બંનેના સંઘટન મોલન્સમાં કેવા હોય? બંનેના સંઘટન સમાન હોય તો તે દ્રાવણને, વાક્ય પૂરું કરવાનું, તે દ્રાવણને કયા પ્રકારનું દ્રાવણ અથવા તો કયા પ્રકારનું મિશ્રણ કહીશું? એઝિયોટ્રોપ મિશ્રણ કહીશું. પહેલી વાત થઈ ગઈ. બીજી વાત એટલે કે મોલન્સ સરખા હોય, પ્રવાહીની અંદર સમજો કે ઘટક એના મોલન્સ આટલા અને ઘટક બીના આટલા, અને એક જ્યારે વાયુમાં રૂપાંતર થશે ત્યારે પણ જેટલા અંશે પ્રવાહી એક ગયો હશે એટલા જ અંશે પ્રવાહી બી જશે, મોલન્સ સરખા હશે. હવે જોજો એના પરથી આપણે બીજું લખીએ. બીજું શું લખી શકાય? કે ભાઈ બંને ઘટકયુક્ત મિશ્રણ એક સમાન તાપમાને ઉકળે છે. એક સમાન તાપમાને ઉકળે છે એટલે શું? તો કે પોતાના જે ઇન્ડિવિજ્યુઅલ ઉત્કલન બિંદુ હતા ને એ ભૂલી ગયા છે અને સંયુક્ત રીતે નવું ઉત્કલન બિંદુ પ્રાપ્ત કર્યું છે. માટે આપણે એવું લખી શકીએ, માટે આ પ્રકારના મિશ્રણમાંથી વિભાગીય નિસ્યંદન વડે, કયા નિસ્યંદન વડે? વિભાગીય નિસ્યંદન વડે પ્રવાહી અલગ, શું લખીશું? કરી શકાય નહીં. ઓકે, બંનેનું સમાન ઉત્કલન બિંદુ થઈ ગયું છે તો વિભાગીય નિસ્યંદન વડે આ મિશ્રણમાંથી કદાચ મારે પ્રવાહી ઘટકોને અલગ કરવા હશે તો હું નહીં કરી શકું. ખ્યાલ આવ્યો? હવે આ એઝિયોટ્રોપના બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર? તો કે એક છે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. નિમ્નતમ શબ્દનો અર્થ શું છોકરાઓ? નિમ્નતમ એટલે ઓછું અને મહત્તમ શબ્દનો અર્થ શું? મહત્તમ એટલે વધુ. હવે નિમ્નતમ ક્યારે અને મહત્તમ ક્યારે સમજીએ. સમજો કે મારી પાસે આ કોઈ મિશ્રણ છે. આ મિશ્રણમાં ઇન્ડિવિજ્યુઅલ બે અલગ અલગ જ્યારે ઘટકો હતા, બે અલગ અલગ પ્રવાહી હતા, એ સમયે એ બંનેના જે ઉત્કલન બિંદુ હતા એની કમ્પેરિઝનમાં જો મારે તાપમાન ઓછું આપવું પડશે, એની કમ્પેરિઝનમાં તાપમાન કેવું આપવું પડશે? ઓછું. તો એને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ્સ કહીશ. અને ક્યારે ઓછું આપવું પડશે? વિચલનની દ્રષ્ટિએ જોઈએ તો જે ધન વિચલનો, જે ઓલરેડી એનું આઈડિયલ, એનું અપેક્ષિત બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતાં વધુ આપતા હોય, એને મારે 1 બાર સુધી લઈ જવા માટે તાપમાન સ્વાભાવિક રીતે કેવું આપવું પડશે? ઓછું આપવું પડશે. તો જે ધન વિચલન દર્શાવતા હશે એને મારે તાપમાન ઓછું આપવું પડશે. કન્સેપ્ટ ન સમજાય તો એક વાક્યમાં આપણે પણ યાદ રાખી શકીએ કે જે પ્રવાહી દ્રાવણ રાઉલ્ટના નિયમથી, કયા નિયમથી? રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા હોય તે મિશ્રણ, વાક્ય આપણે પૂરું કરશું, તે મિશ્રણ શું છે? તો કે તે મિશ્રણ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. વાક્ય પૂરું કરવાનું છે. ને હું રિપીટ કરું છું ફરી એક વખત ધ્યાનથી. ધન વિચલન ક્યારે હતું? તો કે આનું ઇન્ડિવિજ્યુઅલ આકર્ષણ હતું ઘણા બધા પ્રવાહી એમાં, અને ઘણા બધા પ્રવાહી બીમાં પણ એનું પોતાનું સ્વતંત્ર આકર્ષણ હતું. એ અને આમાં બી એ બહુ વધુ હતું. પણ આ બંને મિક્સ થઈને જે એ બી બન્યા ત્યારે મળતું નવું આકર્ષણ આ એ અને બીબી કરતાં વધુ છે, ઓછું છે. હવે આ આકર્ષણ ઓછું હશે, નવું આકર્ષણ, તો સંયુક્ત રીતે સરળતાથી વાયુમાં જતા રહેશે
અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા યાદ કરવો જોઈએ કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર અથવા તો 1 વાતાવરણ થાય તો આકર્ષણ ઘટ્યું એટલે વધુ માત્રામાં બાષ્પમાં જશે, તો એનું બાષ્પ દબાણ વધુ હશે. ઓલરેડી વધુ હોય તો મારે 1 બાર સુધી લઈ જવા માટે તાપમાન કેવું આપવું પડે? ઓછું. સમજ પડી? જેનું ધન વિચલન હોય એ ઓલરેડી વધુ બાષ્પ દબાણ આપતા હોય, માટે 1 બાર સુધી પહોંચાડવા માટે તાપમાન ઓછું આપવું પડે. તો આપણે એને એમ કહીશું કે જે ધન વિચલન દર્શાવતા હશે બધા જ. એક એક્ઝામ્પલ આપણે અહીંયા યાદ રાખવાનું છે. કયું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે? તો કે આપણે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કદથી. યાદ રાખજો, % V/V 95% ઇથેનોલનું પાણીમાં દ્રાવણ, આ સંઘટન છે. ઓકે, 95% ઇથેનોલનું પાણીમાં દ્રાવણ. પહેલાં તો ઇથેનોલ અને પાણીના ઇન્ડિવિજ્યુઅલ ઉત્કલન બિંદુ અલગ છે, છતાં પણ આ રેશિયોથી 95 ml ઇથેનોલ અને 5 ml પાણીનું જ્યારે મિશ્રણ હશે ત્યારે હું એને ગરમ કરીશ તો ભલે બંનેના સ્વતંત્ર ઉત્કલન બિંદુ અલગ અલગ છે, પરંતુ બંને એક સાથે એક સમાન તાપમાને જ બાષ્પમાં રૂપાંતરણ પામશે, એટલે એઝિયોટ્રોપ છે. અને ઓલરેડી પહેલેથી જે હોવા જોઈએ એના કરતાં વધુ માત્રામાં બાષ્પમાં આવી ગયા છે, એનું ધન વિચલન છે, માટે મારે એને તાપમાન કેવું આપવું પડશે? ઓછું આપવું પડશે. ઓકે, એવી રીતે આગળ વધીએ અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ્સ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ્સ આપણે કોને કહીશું? તો કે જેને વધુ તાપમાન આપવું પડતું હોય. કોને વધુ આપવું પડે? તો કે જેમાં આકર્ષણ વધી ગયું છે. આકર્ષણ વધી ગયું છે માટે આપણે એને બાષ્પમાં 1 બાર સુધી એનું બાષ્પ દબાણ કરવા માટે વધુ તાપમાન આપવું પડશે. તો આપણે લખશું ઉપર કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ વાક્ય. શું થશે? તો કે જે પ્રવાહી ઉપર સાથે એકદમ વિરુદ્ધ કરતું જવાનું. દ્રાવણ કયા નિયમથી? તો કે રાઉલ્ટના નિયમથી. કયા પ્રકારનું વિચલન? તો કે ઋણ વિચલન દર્શાવતા હોય, એટલે અપેક્ષિત બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતાં ઓછું દર્શાવતા હોય, એને આપણે તાપમાન વધુ આપવું પડે તે મિશ્રણને. એટલે તે મિશ્રણને આપણે તાપમાન વધુ આપવું પડે, માટે તે મિશ્રણને કયા નામથી ઓળખવામાં આવે છે? વાક્ય પૂરું કરવું. એને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક 68% કદથી 68% HNO3 અને પાણીનું દ્રાવણ. લો, આ કદથી 68% HNO3 અને પાણીનું દ્રાવણ છે, એને આપણે જે તાપમાન આપવું પડશે ઇન્ડિવિજ્યુઅલ HNO3 કે પાણીને આપવું પડે એના કરતાં મિશ્રણને વધુ આપવું પડશે, કારણ કે એનું આકર્ષણ શું થઈ જાય છે? તો કે વધી જાય છે, માટે બાષ્પમાં જતા નથી. તો 1 બાર દબાણ જેટલું બાષ્પ દબાણ કરવા વધુ તાપમાન આપવું પડે. અને આ મિશ્રણનું કોઈ ઉત્કલન બિંદુ પૂછે તો યાદ રાખવાનું છે, એ છે 393.5 કેલ્વિન. ક્લિયર થયું? ઓકે, તો ઝડપથી આપણે વિચલન ધન અને ઋણ અનુસંધાનમાં 2 એક્ઝામ્પલ જોયા, અને આ જ વિચલનનો ઉપયોગ કરીને બહુ સરસ મજાનો કન્સેપ્ટ એઝિયોટ્રોપ જોયું. ઝડપથી એઝિયોટ્રોપનું રિવિઝન જોઈ લઈએ. તો કે કયા દ્રાવણને એઝિયોટ્રોપ્સ કહીશું? તો કે જેમાં 2 અલગ અલગ ઘટક મિક્સ કરીને દ્વિઅંગી દ્રાવણ બનાવ્યું હોય. અલ્ટિમેટ આપણા સિલેબસમાં દ્વિઅંગી છે, માટે આ દ્વિઅંગી દ્રાવણ બનતા બંને ઘટકો પોતપોતાના સ્વતંત્ર ઉત્કલન બિંદુ ભૂલી જાય ને એવા મિક્સ થાય કે બંનેનું સંયુક્ત એક સાથે વાયુમાં અને એક સાથે પ્રવાહીમાં, એટલે બાષ્પ અને પ્રવાહી અવસ્થામાંનું સંઘટન સરખું એક સાથે જોવા મળે, એને એઝિયોટ્રોપ કહેવાય. આ પ્રકારના મિશ્રણમાં જે ઉત્કલન બિંદુનો ગેપ હતો એ ભૂલાઈ ગયો, માટે એને હું વિભાગીય નિસ્યંદનથી બંનેને અલગ કરી શકીશ નહીં. 2 પ્રકારના છે, એક નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. જે પ્રવાહી દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, અને જે ઋણ વિચલન દર્શાવે છે એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. 2 એક્ઝામ્પલ ખાસ યાદ રાખવા. કદથી 95% ઇથેનોલ અને પાણી, અને કદથી 68% HNO3 અને પાણી, અનુક્રમે નિમ્નતમ અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપના એક્ઝામ્પલ છે. આ વેલ્યુ આપી છે તો યાદ રાખશું. HNO3 અને પાણીનું 393.5 છે. ઓકે, ઝડપથી આપણે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અને યાદ રાખજો કે આ બાજુનો ભાગ એ સમજવા માટે હતો, એટલે જ્યારે તમે હોમવર્ક લખતા હશો ત્યારે એમાં એનો સમાવેશ કરવાનો નથી. ઓકે, તો અહીંથી હવે દોસ્તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો શરૂ થશે, એટલે કે એક નવો જ ઝોન અહીંથી આપણે આગળ ભણવાના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો
હવે આપણે ચેપ્ટરના બહુ એક અગત્યના પડાવ એટલે કે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે આપણે વાત કરવાની છે. તો કયા કયા ગુણધર્મને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહીશું એ પહેલાં ઝડપથી જોઈ લઈએ. જોજો કયા કયા ગુણધર્મ છે જેને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહી શકીએ. તો દ્રાવણના જે ગુણધર્મો તેના કણોની સંખ્યા અને દ્રવ્ય કણોની સંખ્યા પર આધારિત હોય એટલે એની સંખ્યા કેટલી છે એના પર આધાર રાખે છે, પરંતુ તેના સ્વભાવ પર નહીં કે તેના સ્વભાવ પર. રિપીટ કરીએ, દ્રાવણના જે ગુણધર્મો ક્યારેક શુદ્ધ દ્રાવકના પણ હોઈ શકે છે, જે તેના કણોની સંખ્યા પર અથવા તો દ્રવ્ય કણોની સંખ્યા પર, રિપીટ કરું છું, તેના કણોની સંખ્યા પર અથવા તો દ્રવ્ય કણોની સંખ્યા પર આધારિત હોય, નહીં કે તેના સ્વભાવ પર. તેને અથવા તો તે ગુણધર્મને આપણે કયા ગુણધર્મ કહીશું? તો કે તેને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. ઓકે, આવા કયા કયા સંખ્યાત્મક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે જોઈ લઈએ. ખાસ આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો પર વાત કરીશું. અને પહેલું છે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો નથી, યાદ રાખજો, સાપેક્ષ ઘટાડો છે કમ્પેરિઝનમાં, એટલે કે સાપેક્ષ ઘટાડો. ઓકે, બીજું કયું સંખ્યાત્મક ગુણધર્મ લઈશું? તો કે દ્રાવણના ઠાર બિંદુમાં, જ્યારે કોઈ દ્રાવકની અંદર કોઈ બાષ્પશીલ પદાર્થ ઉમેરીએ ત્યારે એના ઠાર બિંદુમાં એટલે કે ગલન બિંદુમાં ઘણી વખત ઘટાડો થતો હોય છે. ઠાર બિંદુમાં ઘટાડો થતો હોય છે, માફ કરજો, ઠાર બિંદુ શબ્દ મગજમાં રાખજો. તો લખી દઈએ, દ્રાવકના ઠાર બિંદુનું અથવા તો ઠાર બિંદુમાં અવનયન એટલે કે ઘટાડો. ઓકે, એવી રીતે ત્રીજું છે કે એના ઉત્કલન બિંદુમાં ઘણી વખત વધારો થાય, એટલે આપણે લખી દઈએ દ્રાવકના ઉત્કલન બિંદુમાં, યાદ રાખજો, ઉત્કલન બિંદુમાં વધારો એટલે શબ્દ વાપરીશું ઉન્નયન. ઉત્કલન બિંદુમાં વધારો એટલે કે ઉન્નયન. અને ચોથો અને છેલ્લો સંખ્યાત્મક ગુણધર્મ જે આપણે ભણવાનો છે એ છે દ્રાવણનું અભિસરણ દબાણ. યાદ રાખજો, દ્રાવણનું અભિસરણ દબાણ. આ અભિસરણ દબાણને ઘણી જગ્યાએ પરાસરણ દબાણ આવો શબ્દ પણ વાપરશે. યાદ રાખજો, અભિસરણ દબાણને પરાસરણ દબાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જલ્દીથી, દ્રાવણના જે ગુણધર્મો તેના દ્રવ્ય કણોની સંખ્યા પર અથવા એના સ્વભાવથી સ્વતંત્ર હોય, એટલે ખાલી સંખ્યા પર જ ડિપેન્ડેડ હોય, એ ગુણધર્મને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહીશું. દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, દ્રાવકના ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે અવનયન, દ્રાવકના ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ઉન્નયન, દ્રાવણનું અભિસરણ દબાણ એટલે કે એનું પરાસરણ દબાણ, એ આપણે આજના લેક્ચરમાં જોઈએ. એમાંથી પહેલો ગુણધર્મ છે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એ આપણે જોઈએ. ઓકે, તો દોસ્તો આપણો પ્રશ્ન છે હવે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સમજાવો. અથવા રાઇટિંગમાં તમને પૂછી શકીએ અબાષ્પશીલ દ્રાવ્ય કે જે બાષ્પ દબાણનો ઘટાડો દર્શાવતું હોય. અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક એટલે કે પ્રવાહી દ્રાવકથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાનું સૂત્ર મેળવો. તો એ બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાનું સૂત્ર મેળવવા પર આપણે આગળ વધીએ. તો પહેલાં તો આપણે કહી દઈશું કે આ પ્રકારના દ્રાવણમાં કે જ્યારે બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરશું ત્યારે જે દ્રાવણ મળશે એ દ્રાવણનું બાષ્પ દબાણ આગળના સિદ્ધાંત પરથી, રાઉલ્ટ નિયમ પરથી કહીશું કે એના શુદ્ધ દ્રાવક કરતાં કેવું હશે? ઓછું હશે. તો આપણે આગળ ભણી જ ગયા છીએ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક વખતે કે આ પ્રકારના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, આ પ્રકાર એટલે કયો પાછો? હા, આ પ્રકારમાં પાછો આવશે ને. અબાષ્પશીલ દ્રાવ્ય એટલે મોટાભાગે ઘન દ્રાવ્ય
અને બાષ્પશીલ દ્રાવક એટલે કે પ્રવાહી દ્રાવક. આ પ્રકારના દ્રાવણનું બાષ્પ દબાણ તેના શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે? તો કે ઓછું હોય છે. યાદ રાખી દઈએ, તેના દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. નિયમ યાદ કરો, રાઉલ્ટનો નિયમ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટેનો. પેલી અહીંયા ડાયાગ્રામ બે દોરેલા હતા, વધુ અણુ હતા સપાટી પરના દ્રાવક અણુઓ. ક્યારે? તો કે શુદ્ધ દ્રાવક હોય ત્યારે. અને સપાટી પરના દ્રાવક અણુઓની સંખ્યા ઘટી ગઈ હતી. ક્યારે? તો કે જ્યારે એની અંદર ઘન દ્રાવ્ય હતું. માટે અહીંયા વધુ બાષ્પ દબાણ મળતું હતું અને અહીંયા ઓછું મળતું હતું. તો એ જ વાક્ય આપણે લખ્યું છે કે આ પ્રકારના દ્રાવણમાં કે જ્યાં અબાષ્પશીલ દ્રાવ્ય છે અને બાષ્પશીલ દ્રાવક છે, એનું બાષ્પ દબાણ એ જ પ્રકારના દ્રાવણ માટેના શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. સાથે બીજું પણ એક વાક્ય આપણે લખી રાખીએ. બીજું વાક્ય શું લખીશું કે ભાઈ આપણે આગળ વાત કરી ગયા છે એ પ્રમાણે આ બાષ્પ દબાણનો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અને આ સંખ્યાત્મક ગુણધર્મ હોવાથી કોના પર આધાર રાખે? તો આપણે લખી દઈએ કે આગળ વાત થઈ એ મુજબ સંખ્યાત્મક ગુણધર્મ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. યાદ રાખજો, દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે તેના સ્વભાવ પર. આ વાત આપણે રિપીટ કરી દઈએ છીએ. એના સ્વભાવ પર આધાર નહીં રાખે, પણ દ્રાવ્ય કણોની સંખ્યા પર 100% આધાર રાખશે. અને સાથે આ જ રાઉલ્ટનો નિયમ જો યાદ કરીએ તો બહુ એક ક્લિયર વસ્તુ હતી. શું ક્લિયર વસ્તુ હતી? કે સર આમાં જે કુલ બાષ્પ દબાણ છે એ ફક્ત દ્રાવકના કારણે છે, કેમ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે. તો આપણે લખી દઈએ કે આ પ્રકારના દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના પર આધારિત છે? તો કે દ્રાવક પર આધારિત છે. કેમ કે દ્રાવ્ય તો કેવો છે? તો કે અબાષ્પશીલ છે. યાદ કરવો જોઈએ, આપણે ઘટક 1 દ્રાવકને કહીએ છીએ અને ઘટક 2 કોને કહીએ છીએ? દ્રાવ્યને. અહીંયા આપણે લખી દીધું છે કે દ્રાવક પર આધારિત છે. તો એમ લખી શકું કે દ્રાવકનું બાષ્પ દબાણ છે P1 એ પ્રોપોર્શનલ ટુ શું હશે? તો કે x1 હશે. ઇઝ ઇક્વલ ટુ કરવા માટે આપણે શું કરી શકીએ? P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ x1. અને અહીંયા આ P01 છે જેને આપણે અચળાંક તરીકે મૂક્યો, એ આપણો દ્રાવણમાંનો દ્રાવક જો શુદ્ધ અવસ્થામાં હોય તો એ સમયનું એનું બાષ્પ દબાણ છે, અને x1 તેના મોલ અંશ છે. આપણે તો અલ્ટિમેટ આ તો દ્રાવણની અંદર દ્રાવકના કારણે મળતું દબાણ છે. આપણે તો કુલ ફેરફાર જોઈએ, એટલે શુદ્ધમાં તો ત્યારે આટલું હતું અને એમાંથી દ્રાવણ બન્યું ત્યારે આટલું જોઈએ. ફેરફાર જોઈએ છે તો હું ફેરફાર માટે શું કરી શકું? આમાં યાદ કરો, જે આ સમીકરણ 1 કરીને આપણે મૂકી દઈએ છીએ. અહીંયા આપણે બધા પર્યાય P1 બરાબર શું, P01 બરાબર શું ને x1 બરાબર શું જો લખવું હોય તો એમ લખીશ કે P1 એ દ્રાવણમાં દ્રાવકના કારણે મળતું બાષ્પ દબાણ છે. P01 એ દ્રાવક જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તેનું બાષ્પ દબાણ છે, અને x1 એ દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ છે. ઓકે, હવે આપણે બાષ્પ દબાણનો ઘટાડો યાદ રાખજો કે બાષ્પ દબાણનો ઘટાડો ક્યારથી? તો કે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ બન્યા પછીનો શું છે? તો કે ડેલ્ટા P છે. ડેલ્ટા P બરાબર શું? ઘટાડો છે એનો મતલબ કે પહેલાં વધુ હશે અને પછી ઓછો. આ ઘટાડો કેટલો છે? ડેલ્ટા P તો કે પહેલાં શુદ્ધ દ્રાવકનો હતો એમાંથી બનતા દ્રાવણનો બાદ કરીએ એટલો. આવું છે, સોરી, શુદ્ધ દ્રાવકનો હતો એમાંથી દ્રાવણનો બાદ કરીએ એટલો છે. એટલે P01 માઇનસ P1. આ P01 માઇનસ P1 છે એમાં આપણે ઉપરથી P1ની વેલ્યુ મૂકી શકીએ, P01 ઇન્ટુ x1. આ P1ની વેલ્યુ તો અહીંયા આપણે લખી દઈએ. શું થશે? P01 માઇનસ, રિપીટ કરું છું, P01 માઇનસ અહીંયા ફરીથી આપણી પાસે શું છે? તો કે P1 છે. P1 બરાબર શું? P01 ઇન્ટુ x1. એટલે આપણે લખી દઈએ અહીંયા P01 ઇન્ટુ x1. કંઈ કોમન નીકળે એમ છે? તો કે કોમન નીકળે એમ છે P01. તો અહીંયા હું શું લખી દઉં? P01 કોમન અહીંયા વધ્યા 1, અહીંયા વધ્યું x1 તો શું લખી દઉં? માઇનસ, સોરી, ઇન્ટુ શું થઈ જશે? 1 માઇનસ x1. હવે દ્વિઅંગી દ્રાવણ હોય તો યાદ કરવો જોઈએ x1 પ્લસ x2 બરાબર 1. તો હું 1 માઇનસ x1 બરાબર x2 લખી શકું.
x2 ફરીથી કોના મોલન્સ થઈ જશે? દ્રાવ્યના થઈ જશે. તો 1 - x1 ના જગ્યાએ હું શું લખી દઉં? P01 ઇન્ટુ 1 - x1. 1 - x1 ની જગ્યાએ લખી શકીએ x2. ડેલ્ટા P બરાબર, રિપીટ, ડેલ્ટા P બરાબર P01 - P1. તો અહીંયા લખી દઈએ P01 - P1. આ P01 ને છેદમાં લાવીએ, P01 - P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ x2. યાદ રાખજો. આ P01 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માઇનસ P1 એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ છેદમાં P01 ફરીથી શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. આ જે ગુણોત્તર છે ને, આ ગુણોત્તરને ખરેખર કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ચાલો, આપણો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો થઈ ગયો. હવે કોઈ તમને પૂછે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર શું, તો આપણે કહી દઈશું કે દ્રાવ્યના મોલન્સ x2. એટલે આના પરથી હું એવું વાક્ય લખી શકું કે દ્વિઅંગી દ્રાવણમાં, કયા પ્રકારના દ્વિઅંગી દ્રાવણમાં, તો કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્વિઅંગી દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે કે P01 - P1 અપોન P01 ખરેખર કેટલો હશે? તો કે દ્રાવ્યના મોલન્સ જેટલો હશે. સપોઝ કે આ દ્રાવણ દ્વિઅંગી નથી, ત્રિઅંગી છે કે એના કરતાં વધુ અંગ ધરાવે છે, તો આપણે એમ કહીશું કે ભાઈ દ્રાવ્ય જેટલા પણ દ્રાવ્ય પદાર્થો છે દરેકના મોલન્સના સરવાળા જેટલો હશે. તો આપણે આના પરથી વાક્ય લખી શકીએ કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ કોના જેટલો હશે? તો કે દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. ઓકે, સાથે એક વાક્ય આપણે યાદ રાખવાનું કે જો દ્વિઅંગી દ્રાવણ ન હોય, એટલે કે એના કરતાં વધુ અંગ છે, દ્વિઅંગી દ્રાવણ ન હોય તો દરેક દ્રાવ્યના, એક કરતાં વધુ દ્રાવ્ય હશે, દરેક દ્રાવ્યના મોલ અંશના સરવાળા જેટલો હોય. આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે, સરવાળા જેટલો હોય છે. પણ આપણે દ્વિઅંગી સુધીની જ વાત કરતા હોઈએ તો અહીંયા આપણું કામ પૂરું થઈ જાય છે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલન્સ જેટલો છે. જો દ્વિઅંગી નથી, એના કરતાં વધુ અંગ છે, તો જેટલા પણ અંગ હશે, એટલે કે જેટલા પણ દ્રાવ્ય પદાર્થો હશે દરેકના મોલન્સના સરવાળા જેટલો હશે. વાત અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ. આમાંથી ક્યારેક આપણે અણુભાર, આણ્વીય દળ શોધવાનું પણ પૂછે. કઈ રીતે આમાંથી આણ્વીય દળ શક્ય છે? બરાબર ધ્યાનથી નજર કરીએ. P01 - P1 અપોન P01 લખી દઉં છું. P01 - P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ x2. x2 એટલે દ્રાવ્ય પદાર્થના મોલન્સ. એનું સૂત્ર શું હતું? N2 અપોન N1 પ્લસ N2. યાદ આવ્યું કે? N2 અપોન N1 પ્લસ N2. હવે સામાન્ય રીતે આપણે જે વાત કરતા હોઈએ મંદ દ્રાવણોની, એટલે મંદ દ્રાવણોમાં દ્રાવકની કમ્પેરિઝનમાં દ્રાવ્યના મોલ કેવા હોય? તો કે બહુ ઓછા હોય. અહીંયા છેદમાં કુલ મોલ માટે આ N1 પ્લસ N2 કર્યું છે. આપણે આગળ દાખલાઓમાં 1-2 વખત વાત પણ કરી ગયા છે. આ છેદમાં N1 દ્રાવકના મોલ છે ને N2 દ્રાવ્યના મોલ. છેદમાં N2ની સરખામણીમાં N1નું મૂલ્ય ખૂબ વધુ છે. તો છેદના ભાગમાં પર્ટિક્યુલર N1ની સરખામણીમાં N2ને હું અવગણું તો હું શું લખી શકું ખબર છે? અહીંયા હું લખી શકું N2 અપોન N1. આ N2 અપોન N1 શા માટે લખી શકાય? તો આપણે એના માટે રીઝન લખીશું. રીઝન કંઈક આ પ્રમાણે છે કે N2 છે એ N2નું મૂલ્ય N1ની કમ્પેરિઝનમાં ખૂબ ઓછું છે. માટે N2 બરાબર શું ને N1 બરાબર શું યાદ કરવો જોઈએ. N2 બરાબર આપણે લખી દઈએ દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ બરાબર શું? તો કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ. N1 બરાબર શું? તો કે દ્રાવકનું દળ છેદમાં દ્રાવકનું મોલર દળ છેદનો છેદ અંશમાં. તો ફાઇનલી આપણને સૂત્ર શું મળ્યું? P01 - P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M2, સોરી માફ કરજો, અહીંયા શું આવશે? M1 આવશે દ્રાવકનું મોલર દળ. W2 ઇન્ટુ M1 છેદમાં M2 ઇન્ટુ W1. તો આ સૂત્રને હું ફરીથી અહીંયા લખું છું. તો આવી રીતે લખી શકું કે P01 - P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? તો કે આપણે અહીંયા લખીશું W2 M1
M2 અને W1 જ્યાં આપણે દરેકની ઓળખાણ આપવાની છે. તમને કોઈ પૂછે કે P01 શું છે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. P1 દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઓછું હશે, ઘટાડો છે. આખો ગુણોત્તર બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. W2 દ્રાવ્યનું દળ, M2 દ્રાવ્યનું મોલર દળ, W1 દ્રાવકનું દળ અને M1 દ્રાવકનું મોલર દળ. તો હોમવર્ક થશે, દરેકની ઓળખાણ આપવાની છે કે W2 બરાબર શું, W1 બરાબર શું, M1 બરાબર શું અને M2 બરાબર શું. ઓકે, બાકીના ભાગની તો ઓલરેડી આપણે ઉપર ઓળખાણ આપી જ ગયા છીએ. તો આવી રીતે આટલી સરળતાથી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો મેળવી શકીએ. હવે આ થિયરીમાં પૂછે તો વેલ એન્ડ ગુડ, આપણા માટે સારું છે, સ્ટેપ બાય સ્ટેપ તમે ઇઝી સાબિતી આપતા જશો. પણ કદાચ આ વસ્તુ તમને ન્યુમેરિકલ પૂછે, મોટાભાગે આમાંથી દાખલા જ આવશે, તો આ સૂત્ર આપણું ઘણું બધું કામ કરી દેશે. ક્યારેક દ્રાવણનું, ક્યારેક શુદ્ધ દ્રાવકનું, ક્યારેક બે પૈકી કોઈ એક ઘટકના મોલર દળ કે ક્યારેક બે પૈકી કોઈ એક ઘટકનું દળ, આટલી બધી વસ્તુ તમને દાખલામાં પૂછી શકે. ખ્યાલ આવ્યો છે? તો ઝડપથી એક રિવિઝન, શોર્ટ રિવિઝન જોઈ લઈએ કે આ પ્રકારના દ્રાવણ, આ પ્રકાર એટલે કયું હતું કે જેમાં અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક છે, એટલે કે સામાન્ય રીતે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક છે. એમાં શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. સંખ્યાત્મક ગુણધર્મ છે, માટે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, નહીં કે સ્વભાવ પર. આ પ્રકારના દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવક પર આધારિત છે, કેમ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે. તો એના પરથી હું શું લખીશ? P1 પ્રોપોર્શનલ ટુ X1. P1 શું છે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ, માફ કરજો, દ્રાવણની અંદર દ્રાવકના કારણે મળતું બાષ્પ દબાણ એ કેટલું હશે? તો P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1. જ્યાં P01 શું છે? તો કે એ જ દ્રાવણનો દ્રાવક જો શુદ્ધ અવસ્થામાં હોય ત્યારનું એનું દબાણ, અને X1 એ દ્રાવકના મોલન્સ. હવે ઘટાડો બરાબર શું? તો કે બાષ્પ દબાણનો ઘટાડો ડેલ્ટા P બરાબર P01 માઇનસ P1, શુદ્ધ દ્રાવકનું માઇનસ દ્રાવણનું. હવે આપણે ઓલરેડી P1 બરાબર P01 ઇન્ટુ X1 છે, વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. સાદુરૂપ આપીએ છીએ, સાદુરૂપ શું આપીશું? તો કે P01 ઇન્ટુ આમાંથી બંને P01 કોમન કાઢતા 1 માઇનસ X1. 1 માઇનસ X1 બરાબર X2. X2 કોના મોલન્સ થશે? તો કે દ્રાવ્યના. ડેલ્ટા P બરાબર P01 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X2. આ P01 છેદમાં લઈએ તો P01 માઇનસ P1 છેદમાં P01 ઇઝ ઇક્વલ ટુ X2. ઓકે, તો આપણે એમ ખબર પડી ગઈ કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો મોલન્સ જેટલો છે. અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. અને જો બાય ચાન્સ કદાચ તમારું દ્રાવણ બહુઅંગી છે, ઘણા બધા દ્રાવ્ય છે, તો કુલ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દરેક દ્રાવ્ય પદાર્થના મોલન્સના સરવાળા જેટલો, દરેક ઘટકોના નહીં, દ્રાવ્ય પદાર્થના મોલન્સના સરવાળા જેટલો હોય છે. પછી ખબર પડી કે P01 માઇનસ P1 અપોન P01 એટલે કે X2 બરાબર શું? દ્રાવ્યના મોલસ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. આ છેદમાં N2 N1ની કમ્પેરિઝનમાં અવગણી શકાય, બહુ નાનું છે, એ અવગણીએ તો N2 અપોન N1. N2 બરાબર શું? તો કે દળના છેદમાં મોલર દળ. N1 બરાબર શું? તો કે દળના છેદમાં મોલર દળ, છેદનો છેદ અંશમાં. સૂત્ર ફરી લખી દીધું, દરેક ઘટકોની આપણે સમજૂતી આપી દીધી. તો હમણાંનો સ્ક્રીનશોટ લેવાનો સમય આપીશ, એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો. હવે પર્ટિક્યુલર અહીંથી સમજૂતી અહીંયા સુધી આવવા માટેની એક એક્સ્ટ્રા પણ છે. બે પૈકી તમને જે પણ સમજાશે એ લખી શકશો, એના માટે છૂટ છે. તો હું પહેલાં એક્સ્ટ્રા સમજૂતી પર્ટિક્યુલર આટલા ભાગની કે P1 બરાબર P01 ઇન્ટુ X1 થી P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ X2 આવવા સુધીની એક એક્સ્ટ્રા સાબિતી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકનો ઝડપથી તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. આઈ હોપ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બધા સમજી ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે આગળ દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો હતો, એમાં પર્ટિક્યુલર એક સ્ટેપ પર મેં તમને વાત કરી કે એક અલગ સાબિતી પણ છે. આપણે ત્યાં P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1 થી P01 માઇનસ P1 અપોન P01 એટલે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ કોના જેટલો હશે? તો કે દ્રાવ્યના મોલન્સ જેટલો હશે. એના માટેની એક અલગ સાબિતી પણ શક્ય છે, એની વાત કરી હતી, તો એ આપણે જોઈ લઈએ. અહીંયા સમજો કે હું શું કરું છું, P01 ને છેદમાં લઉં છું, તો હું લખી શકીશ P1 ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ X1.
હવે બંને બાજુ है બરાબરની બંને બાજુ તમે કોઈ સરખા મૂલ્ય વડે ગુણો, ભાગો, ઉમેરો કે બાદ કરો, પણ સરખું મૂલ્ય હોવું જોઈએ. તો બરાબરની બંને બાજુ આપણે શું કરીએ છીએ, બંને બાજુને એકમાંથી બાદ કરી દઈએ. તો બરાબરની બંને બાજુને એકમાંથી બાદ કરતા, ચાલો એકમાંથી બાદ કરીએ તો શું થાય જોઈએ આપણે. 1 માઇનસ P1 अपॉन P01 इज इक्वल टू 1 माइनस x2. याद करो જોઈએ 1 માઇનસ x1, અહીંયા 1 માઇનસ x1 છે, 1 માઇનસ x1 બંને બાજુને એકમાંથી આપણે બાદ કરી દીધી. 1 માઇનસ x1 બરાબર શું, તો કે x2. P01 ઇન્ટુ 1, P01 ઇન્ટુ 1 માઇનસ P1 ડિવાઇડેડ બાય P01. તો જુઓ જોઈએ નીચેનું સ્ટેપ આવી ગયું. P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ x2. તો આ સાબિતી છે એ પણ દ્રાવકના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડા માટેની જ છે. આગળ કરાવી એ લખશો તો વધારે સારું એટલા માટે છે કે એ NCERT આપી છે, બોર્ડ એક્ઝામમાં વધુ કામ આપશે. બાકી તમે જાતે જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરતા હશો, MCQ સોલ્વ કરતા હશો ત્યારે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. બંને રીત ટૂંકમાં તમને આવડતી હોવી જોઈએ. ઓકે, તો દોસ્તો આવતીકાલના લેક્ચરમાં આ બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાને અનુલક્ષીને આપણે દાખલાઓ ગણીશું.